ભાવનગર સાયબર ફ્રોડની 1 કરોડ ઉપરાંતની રકમની ફરિયાદમાં વધુ એક આરોપી ઝડપવામાં આવ્યો છે। ભાવનગર શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1 કરોડથી વધુની નોંધાયેલી છેતરપિંડીની શેરબજારની ફરિયાદમાં પોલીસે વધુ એક ઇસમને ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ કલા માલાભાઈ રાજપૂત, સલીમ ઉસ્માન મિયા શેખ, અભિષેક ત્રિભુવન કુકડિયા, બ્રિજેશ શૈલેષ પટણીને ઝડપી લીધા બાદ વધુ એક શખ્સ દીપક નરેન્દ્ર પટેલને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન નીલોફર સેતા સાથે ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।